પોરબંદરની આવાસ યોજનામાં રહેતા સામાન્ય વર્ગના એક વ્યક્તિને મસમોટું વીજ બિલ ફળવાયું છે, જેમાં પીજીવીસીએલ દ્વારા 12,000નું બિલ આપવામાં આવતા આ પરિવાર ચિંતામાં મુકાયો છે અને તપાસની માંગ કરી છે. પોરબંદરની આવાસ યોજનામાં રહેતા ગિરીશ જાદવભાઈ સાગોઠિયાને પીજીવીસીએલ દ્વારા તાજેતરમાં એક માસના અંતરે 2 વીજ બિલ ફટકારવામાં આવ્યા છે, જેમાં પ્રથમ બિલમાં 3,000 જ્યારે બીજું બિલ તો 12,000નું ફટકારવામાં આવતા ગિરીશભાઈ અને તેનો પરિવાર ચિંતામાં મુકાયો છે, કારણ કે ઘરમાં એટલા વીજ ઉપકરણ જ નથી કે એટલું મસમોટું વીજ બિલ આવે. તેઓને અગાઉ 600 થી 800 વીજ બિલ આવતું હતું, પરંતુ સ્માર્ટ મીટર નાખવામાં આવ્યા બાદ 4 માસ સુધી બિલ જ આવ્યું ન હતું અને ત્યારબાદ એક માસના અંતરે 2 મસમોટા બિલ ફટકારવામાં આવ્યા છે. તેઓની માસિક આવક જ 12,000 છે, તેમાં એટલું મોટું બિલ કઈ રીતે તે ભરી શકે તેવું જણાવી આ મામલે તટસ્થ તપાસની માંગ કરી છે અને વીજ બિલ સુધારી આપવા પણ માંગ કરી છે. મારું નામ ગિરીશ જાદવ સાગઠિયા છે. હું આવાસમાં રહું છું, બ્લોક નંબર હિતાઈમાં, મકાન નંબર 13. મારા બિલ આવી છે, ત્રીજા મહિનામાં બિલ ભરેલું છે. છતાંય મારા ત્યાંથી બિલ બાકી હતું, તો અત્યારે મેં બિલ સામેથી લેવા ગયો, બિલે આવ્યું નહોતું, તો આ બિલ એને કાઢી દીધું. ત્યારે 12,194 રૂપિયા છે. એમાં એક બિલ છે, એમાં 3,000 બતાવે છે અને 10મા મહિના સુધીનું બિલ છે, એમાં 12,000 રૂપિયા બતાવે છે. આમાં કઈ રીતે ભરવું? મારી અત્યારે નગરપાલિકામાં કોન્ટ્રાક્ટમાં હું નોકરી કરું છું, મારા 12,000 રૂપિયા પગાર છે ને આવાસમાં રહું છું. મારે આમાં કઈ રીતે મારે બિલ ભરવું? તમારા બિલ આટલું આવ્યું? તમે ઘરમાં શું શું છે? સાધનોમાં શું છે તમારા? એક ફ્રીજ છે નાનું ને 5 બ્લોક છે વાઇટ ને ટીવી છે. બાકી બીજા કોઈ મોટા ઉપકરણો એવા કોઈ છે ને વધારે વીજ વપરાશ હોય? નહીં, બીજું કઈ છે જ નહીં. તમારી શું માંગણી છે હવે? માંગણી છે કે અમે ગરીબ માણસોની સહાય મળે ને કાયદેસર બિલ આવે, એ અમારી માન્યતા છે. વીજ કંપની પીજીવીસીએલ વાળાએ શું કીધું? બિલ લેવા ક્યાં કે બિલ તમને કે ત્યાં લેવા નહીં આવે, આ તમારે આવવું પડશે. એ કે અમે આવાસથી ઉદ્યોગનગર જઈએ તો અમને બહુ લાંબુ પડે ને બિલ વાળો આવે તો યુનિટ જોઈને મીટર ફરે તો અમને ખબર પડે કે આટલું બિલ આવ્યું છે. કોઈ આવતું નથી ને અમે અમારી રીતે જઈએ ને આજુબાજુ તો એમ કહે છે કે આટલું બિલ આવ્યું. હવે આમાં અમારે કઈ રીતે બિલ ભરવું? એમાં ખાવાના કરવા કે આ બિલ ભરવું? આવાસમાં અનેક લોકોને આ રીતે મસમોટા બિલ ફટકારવામાં આવ્યા હોવાનું ગિરીશભાઈ જણાવી રહ્યા છે, ત્યારે આ મામલે તપાસ જરૂરી બની છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.